કુમાર થયેલા આ સૌરાષ્ટ્ર દેશના રાજકુમારોની મને ઓળખાણ તો અપાવ. ચાલો બહેન જુઓ, વાઘેલા વંશના વારસદાર આ રાઠોડ રણગેલા, સિસોદિયા વંશના વારસદાર આ તુવારાના તાબેદાર થાય તેવા. જગત પરથી વીરત્વ ચાલ્યું ગયું. આજે સૌરાષ્ટ્ર દેશના વીર વાઘેલાઓ અનંત સિંહના ચરણોમાં બાયલાઓ બનીને મસ્તક નમાવે છે. જે મર્દ થઈ મરતા હતા એની ખોટ આજે સાંભળી. એ મર્દની મર્દાનગી જિંદગીમાં ધૂળ પડી. કીર્તિ વધારે એક તો બીજાની કીર્તિ જાય છે. જાઓ જહાને એકની બીજાથી વહી જાય છે. ભૂલો છો હીરા દેવી, ભૂલો છો. છે વીર ભૂમિ સોરઠ એ વીરતાનો અંશ છે, જેમાં એક સિંહ કવાટ શ્રી કૃષ્ણનો વંશ છે. સોરઠના સિંહનું નામ જગ મશહૂર છે. રણાક વાગે સિંહને સુરનો એ સુર છે. અરે ચાવડાના બંદી ખાનામાં મને નામથી બોલાવનાર તું કોણ છે? રણધીર વીરો ગરજતા આજે થયેલા અલોપ છે. દેવ તારા દેશ પર આસો ભયંકર કોપ છે. ધરાને ધુજાવનારા વીર ચાલ્યા ગયા, સાપ છે તે ચાલ્યા ગયા, ખાલી લીસોટા રહી ગયા. ભૂલો છો હીરા દેવી, ભૂલો છો. સોરઠની વસુંધરામાં છે ધર્મ તેજ વીરતા. વર્ષો વીત્યા તોય અમારી રેસે કાયમ વીરતા. કંટક બિછાણ્યું અમારે કાજ ફૂલોની સેજ છે. સત્તા નથી બાકી હજી, શક્તિ તો એની એજ છે. અરે મને અજાયબી લાગે છે કે સોરઠ દેશની આટલી બધી તારીફ કરે છે, તો પછી ઓ સોરઠના સુરવીર રજપૂત મારા પિતાના કારાવાસમાં બંદીવાન કેમ થયા? મારા પિતાજીના હાથે દગાથી બંદીવાન થયા છીએ. અગર જો સન્મુખ આવી યુદ્ધ કરી મને કેદ કર્યો હોત તો સોરઠની શમશેરનું પાણી ચખાડા. અરે ચૂપ રહે, તમો એક શૃંગાર સ્વરૂપ છો. તમારા સોરઠના સિંહને ચરણોમાં નમાવતા મારા પિતાજીને વાર દેવી જે કોઈને નમો નથી એવી અટંકી ટેક છે. રા કવાટ સોરઠનો સિંહ સાચો એક છે. ધ્રુજી ઉઠે છે કેસરી તીખી એની ચીજથી. સિંહ સાચો એક છે, બીજા હજુ જન્મ્યા નથી. ખબરદાર, કોણ છે રા કવાટ ને સિંહ કેનાર? ગાજે નગારા ઘડા એ નાદમાં પાણી નથી. પાણી વસે મરદાયમાં, બકવાદમાં પાણી નથી. મારા દુશ્મનોનું નામ લેનારના આજ શમશેરથી રાય રાય જેવા ટુકડા થશે. અરે હાક મારી એકથી સુરારણ બીરે થઈ ભાગતા, ઘાવ મારો પડતા પાણી તુરંત માગતા. રાત તણખલા તુલવો છે, અરે રાત તણખલા તુલવો છે. હું ભયંકર અંગાર છું, સોટ બધા છે રાજી, હું સુરાનો સરદાર. સરદાર રસો પણ શૈતાનના, સીતા જશો પણ દગાબાજના. અરે મૂર્ખ અભિમાન, જે દશા તમારા સર્વની થઈ છે તે જ દશા તમારા સોઠના રા કવાટની થશે. અરે ઓ ભીમાની, તારા શબ્દો ઘણા ભૂલ ભરેલા છે. મિથ્યા નહીં કર ભીમાન. હજી ચેત કહું છું ચાવડા, છે ગીરનો એ કેસરી, તમે છો બધા ફિયાવડા. અરે બસ કર છોકરા, હવે આ જો તારી સોરઠના સિંહને જરા પણ પ્રશંસા કરી છે, જો આજ તલવારના ઘાથી તારું દર્દથી મસ્તક જુદું થશે. સમજાય છે કે તમારો વિનાશ જ તમને બોલાવી રહ્યો છે, પરંતુ એટલું યાદ રાખજો કે સોરઠના સિંહને નમાવો કઈ સહેલી વાત નથી. અરે ચૂપ કર છોકરા, હવે જો તારા સોરઠના સિંહને પકડી પાંજરે પૂરીને ઘાસ ન ખવડાવું ત્યાં સુધી મને શાંતિ ન થાય. અરે પિતાજી, બે અદબી માફ કરશો, પરંતુ રાને કેદ પકડવો એ ઘણો જ મુશ્કેલ છે. અત્યારે સોરઠ, આખો સોરઠ દેશ તેમના હેઠળ છે. અરે એને વીર વાઘેલાને પણ વશ કરેલ છે. જાદુ કુળમાં જન્મેલ શ્રી કૃષ્ણ કેરો વંશ છે. કઈક વીરોને શરણે કર્યા એ દેવતળો એ અંશ છે. અરે આબુ છું તારણોને કઈક વખત નમાવ્યો છે. સુરનો સરદાર એને નથી કોઈ હરાવ્યો. અરે બસ કર છોકરી, આ તને સ્વતંત્રતા આપીને તેનું આ પરિણામ. અને તને ખબર જ હશે કે સોરઠનો સિંહ નહીં, શૈતાન મારો શત્રુ છે. એ હશે, પરંતુ પિતાજી હું તમને એટલું જ કહું છું કે તમે અભિમાન અને અહંકારમાં ડૂબતા જાઓ છો. જરા વિચારીજો કે રાવણે રામ સાથે વેર કર્યું, શું ફળ પ્રાપ્ત કર્યું? અને દેવરાજ ઇન્દ્રએ પણ અભિમાનના આવેશમાં આવીને ઇન્દ્રાસન છોડવું. અરે તે દેવતાનો તો અહીંયા પ્રશ્ન જ નથી, કારણ
કારણ કે અહીંયા તો દગાથી જ રમત રમાય છે. એટલા જ માટે કહું છું કે આજ પછી તારે મને આ બાબતની ક્યારે સલાહ ન આપવી. અરે પિતાજી, હું તો તમને સત્યનો માર્ગ બતાવું છું. તો રાને કેદ કરો તો છળ કપટથી કરશો નહીં. હીરા દેવી, ફરી પણ એ જ વાત. જો આ જગ્યાએ જો મારી પુત્રી નો હોત ને તો તને ક્યારની યમરાજના દરબારમાં પહોંચતી કરી. અરે પિતાજી, હવે હાદ થાય છે. અરે છોટ, મારો અડગ વિશ્વાસ છે કે રાને પકડીને કેદ કરવો અને રીબાવીને મારવો. અરે ઓ મૂર્ખાનંદ સિંહ ચાવડા, એ સોરઠના સિંહને પકડતા પહેલા મને પાંજરામાંથી મુક્ત કરે તો સોરઠની શમશેરનું પાણી બતાવ. કુમાર મેઘનાદ, તેને કાઢો અને તમારી શમશેરનો સ્વાદ ચખાડો. અરે ઓ બીમારી છોકરા, મારી આ શમશેરનો સ્વાદ ચાખ્યા પેલા તારે જો જીવવાની આશા હોય તો મારા પિતાજીના ચરણમાં મસ્તક નમાવ. ઓગળવાની હોય આશા, હાલો, ઓગળવાની હોય આશા તો આ ચરણમાં મસ્તક નમાવ. ટુકડા થશે તુજ દેના, પડતા મુજે ઘાવ થે. એ છટ, તું આવેશ ઘણો દૂરથી. તારું મોઢું ભર્યું છે ખાંડનું, આ ગુફા છે સિંહની, આ ઘર નથી રાંડનું. નમાલા, જે વીર છે વીરને આવા વચન છાજે નહીં. જે હોય પાણી આભમાં તો આ રીતે ગાજે નહીં. શૌર્ય મારું દાખવું, શમશેર દે મુજ હાથમાં. સિંહણ કેરા બાળને શિયાળ સા વિશાળમાં. અરે ઠેક્યા છો ખાબોચિયા, આ દરિયો હજી દૂર છે. ચડ્યા છો ટેકરીઓ, આ હિમાલય હજી દૂર છે. ગજાવ્યા હશે ડંકા, આ લંકા હજી દૂર છે. અરે છટ, સૂરજ સામે ધૂળ ફેંકવાથી સૂરજ કદી ઝાંખો થતો નથી. તારા જેવા ના મર્દથી આ ભાઈડાનો વાળ વાંકો થતો નથી. તો આવ મારી સામે આવ. અમોઘ શસ્ત્ર છે. બલ બળાને ભૂચાકતા કરનાર છે આ ભૂપતિ. દગા થયા ચાવડાની વિજય પતાકાઓ છો. અરે પિતાજી, દગાથી દુર્યોધને પણ પાંડવોને દુભાવ્યા હતા અને લાભ લીધો તો દગો એ દેવોને પણ નથી સગો. બસ કરો બેનબા, તમારી સલાહની અમોને જરૂર નથી. તે પકડાઈ ગયો અને તું કેમ બચી ગયો? સોરઠપતિની ઉદારતાથી ભાગતા સૈનિકો ઉપર ઘા કરવો એ સુરા ક્ષત્રિયોની રીતિ નથી. તેથી જ બીજા બે અનુચરો જીવતા સોંપી જાઉં છું અને કહેતો જાઉં છું કે સોરઠના રાને છંછેડવો સારો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? નથી સાંભળતો તો એમ કે વિફળ છે સોરઠપતિ, તો તમે સલામત રહેશો નહીં. બે હારાહારત થશે, અમને દોષ કોઈ દેશો નહીં. વિચાર કરજો, હૃદયમાં પૂર્ણ રીતે શાંતિ ધરી લાત મારી જગાડોમાં સુતેરાઈ કે સમજાણું. તો આજે તમારી બહાદુરીના ગુણગાન સંભળાવવા માટે જ તમને સોરઠપતિએ મોકલ્યા છે, એમ જ ને? અરે ઓ શિયાળ બેટના સરદાર, કોઈના કહેવાથી કોઈની બહાદુરીના વખાણ થતા નથી. આ હૃદયના આવેશથી બહાર આવે. તારી તાકાત નથી કે તું સોરઠપતિને છામી છાતીએ પડકાર કરી શકે. અરે ભાષણ ઉપરથી જણાય છે કે તમે બારોટ છો, છતાં પણ બારોટનું કર્તવ્ય ભૂલી રહ્યા છો. રાજ શિસ્તના નિયમ મુજબ પ્રથમ મારા ચરણમાં મસ્તક નમાવ અને પછી તારી જબાનને આગળ ચલાવ. આ શંકરદાનનું મસ્તક સોરઠપતિ સિવાય કોઈને નમતું નથી. તો એ જ મસ્તકને બળજબરીથી નમાવવું પડશે. એ વાતમાં શિયાળ બેટના સરદાર તું ભૂલ ખાઈ રહ્યો. જેના મસ્તક ઉપર સોરઠપતિનું નિશાન છે, ઈ મસ્તક શું કોઈ શિયાળ મને નમશે? અરે તો એ જ નિશાન સાથે તારું ધરતી મસ્તક જુદું થાય
આસમાનમાં ગર્જના કરતા કરતા વાદળાઓ પેઠે સિંહ ગર્જના ગજાવીએ અને તેમાંય રા કવાટને કેદ કરીએ. મહારાજ, રાને કેદ કરવો એ તો આપણા શક્તિ બહારની વાત છે. રાને કેદ કરવો એ તો સહેલો છે, પરંતુ તે પહેલા ઉગા અને રા વચ્ચે અંદરો અંદર વિક્ષેપ કરાવવો જરૂરી છે. હા, એક સરસ યુક્તિ સૂજી છે. એવી તો સી યુક્તિ છે કે રા અને ઉગાવાળાને વિક્ષેપ થાય. જો સાંભળ, અત્યારે રાના સૈન્યમાં એક અશ્વ ભરતી થઈ રહ્યો છે. રા પાણીદાર અશ્વનો બહુ શોખીન છે, માટે આપણે ત્યાં સોદાગરના વેશમાં જઈશું. અને પછી મહારાજ, અને પછી ત્યાં તમો અને યુવરાજ મેઘનાદ સોદાગરના વેશમાં રા કવાટના દરબારમાં જઈ સુંદર કારીગરીનું નકશીથી કોતરેલ ઢાલ અને રત્ન જડિત તલવાર ભેટ આપવી. રા તલવારનો બહુ શોખીન છે. રા ઉગાને ઢાલ આપશે. એ ખાંડાના ખેલનાર ઉગાને ખેદ થશે અને આપણા મનની ઈચ્છા ફળીભૂત થશે. જેવી આજ્ઞા મહારાજ. હાલો હાલો. પોપટભાઈ કતરાભાઈ કાસુંદ્રા 500 રૂપિયા, બાબુલાલ માવજીભાઈ 5 ચૂટિયા 1000 રૂપિયા, માવજી કેશુભાઈ ફેફર 500 રૂપિયા, નિલેશ ચકુભાઈ મોરસાણીયા 500 રૂપિયા, ગીતેશ ગોકળભાઈ ફેફર 500 રૂપિયા, ગોકળ મોરજીભાઈ 1000 રૂપિયા, રોયલ વેબ્રિજ 1000 રૂપિયા, 5000 રૂપિયા પોપટભાઈ કચરાભાઈ બધા મંડળને ભેટ આપે છે. રાજેશભાઈ છગનભાઈ હુવા તરફથી 500 રૂપિયા, 1000 રૂપિયા. હાલો. કહો કિશોરસિંહ, શત્રુઓ તરફના આપણા સારા સમાચાર છે. મહારાજા, સોમેશ્વરની કૃપાથી રાનો મધ્યાહન રવિ આકાશમાં ચમકી રહ્યો છે. સોરઠના તમામ રાજાઓ જેનું સ્વામિત્વ સ્વીકાર કરે છે, જેને આબુ અરણરાજને 10 વખત હરાવી રણભૂમિ છોડાવી છે. હાક રાની ગર્જતી સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં ઘણા ભૂપતી ભૂમાવ્યા, પકડી જેને બાથમાં. શાબાશ રાષ્ટ્રભક્ત સુરાસામંત, શાબાશ. સોરઠ પતિનો સૂર્ય સદા અવિચળ તપો. મહારાજ, ધન્યવાદને પાત્ર વીરવાળો છે કે જેને આપણા સૈન્ય સાથે રહી અનેક ભડવીરોને નમાવ્યા. આવો આવો મારા ભડવીર ભાણેજ, સોરઠ પતિના સાથી, આ રાના સુખદુખના સાથી. આવો. તારી આ ખાલી પડેલી બેઠકને સ્વભાવ. મામા, આ ભર વખત માન આપી શરમાવો નહીં. હું તો તમારા ચરણની રજ છું. હું તરણું તુચ્છ છું, તમો મેરુ સમાન. હું ચમકતો તારલો, તમે સૂર્ય સમાન. હું ઝબુકતો આગિયો, તમે આગ સમાન. તમો ભાથા રૂપ છો, હું છું તીર કમાન. નહીં નહીં ઉગા, તું તો મારા પડછાયા રૂપ છે. જ્યાં સુધી ઉગો અને રા કવાટ એક છે, ત્યાં સુધી સૌરાષ્ટ્રના કોઈ રાજવી વળાંક કે વંથલી ઉપર આંખ પણ ઊંચી કરી શકે તેમ નથી. અરે સૌરાષ્ટ્ર તો શું છે, કાબુ સુધી રાની હાક વાગે છે. ગોહિલ વાળના ગોહિલો, ચતુર વંશના ચાવડા, વીર વાઘેલાઓ, જેની હાક સાંભળી રણ ભીરું થઈ ભાગે છે. હાક રાની સાંભળી ગજરાજ વશ થાય છે. ગર્જના શ્રી કેસરી તણી શત્રુ હજારો ગુમ થાય છે. રંગ છે ઉગા, તને રંગ છે. તારા જેવા ભાણેજ ભલભલા શત્રુઓને યમરાજના કડ દંડ સમાન ભુજાઓથી યમરાજના દ્વાર ભેગા કરે છે. જેની તલવારની એક જ ઘાવથી મદમસ્ત હાથીના કુંભતણ નોખા કરે છે. તું છે તલવાર મારી, તેમજ આનો રખેવાડ છે. રાડા કેળા કુળમાં તું થઈ ગયો મહાન. મામા, શિયાળ બેટનો અવો ચંડો આનંદ છે. કાળો કેર વર્તાવે છે. અભિમાન અને અહંકારમાં ઘણો છકી ગયો છે. ઉગા, તો હાલમાં એ ચાવડાના આપણા તરફના હિલચાલના કઈ સમાચાર નથી. મામા, હજુ થોડા દિવસની જ વાત છે. કહે એ શિયાળ બેટના ચાવડાના સા ઉત્પાદ છે. મામા, એ ચાવડાના ગુપ્ત અનુચરોની ગુપ્ત હિલચાલના સમાચાર મળતા મેં તપાસ કરેલી
અંતે તેમને પકડ્યા. મારી તો ઈચ્છા હતી કે હાથમાં આવેલ શત્રુનો શિરછેદ કરવો, પરંતુ આપણા બારોટે કહ્યું કે રાણા નામને કલંક લાગશે. અને પછી બારોટે સંમતિ દર્શાવી કે ચાવડાના દરબારમાં જઈ તેના કળશને ઉજાડવો. તે યોજના મુજબ ત્યાં ગયા છે એ મને પણ યોગ્ય લાગ્યું. ઉગા તો હવે ચાવડાને માત કરવાનો સમય બાકી ગયો છે. મારા પ્રતાપી મામા, મારા સાંભળવામાં આવ્યું છે કે અનંતસિંહ ચાવડાએ તેની પુત્રી હીરા દેવીના લગ્ન માટે આ સૌરાષ્ટ્રના અનેક રાજકુમારોને દગાથી કેદ પકડ્યા છે. તેના પર જુલમ વર્તાવી રહ્યો છે. દિલમાં થાય છે કે લાખ ટુકડા કરું શૈતાનના, એના માંસનો આપો ભોગ ભવાનીના બલિદાનમાં. અધીરો ન થા મારા બહાદુર ભાણેજ, અધીરો ન થા. હું પ્રતિજ્ઞા લઉં છું કે એ ક્ષત્રિય રાજકુમારોને એ ચાવડાના કારાવાસમાંથી મુક્ત ના કરાવ ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તેમજ એ રાજપૂત કુમારોને એના પંજામાંથી ના છોડાવ ત્યાં સુધી જગતની તમામ સ્ત્રીઓ મારા માટે માતા અને બહેન સમાન છે. એને એવો સ્વાદ ચખાડીશ કે ચીસ પારે પથ્થરો સજા દઉં કમબખ્તને, ચરણ નીચે જગદીશ એના તાજ અને તખ્તને. સોરઠના સિદ્ધાર્થનો જય. મહારાજ, બહાર કોઈ બે સોદાગર આવ્યા છે, તે આપને મળવા માંગે છે. તેને અંદર આવવા દ્યો. સોરઠપતિને અમારા સલામ. કહો આપ ક્યાંથી આવો છો? મહારાજ, અમે સિંધ દેશના સોદાગર છીએ. આપની અશ્વની પરીક્ષાની આબરૂ સાંભળીને અને આપને સારા અશ્વનો શોખ હોવાથી અમો અરબસ્તાનના સુંદર અશ્વનું આપની પાસે વેચાણ કરવા આવ્યા છીએ. તે પહેલા અમારી આ નજીવી ભેટનો તમો મામા ભાણે સ્વીકાર કરો. વાહ, કેવી સુંદર કળાથી શોભે છે. ઉગા, આ ઢાલ જો કેવી નકશીથી શોભે છે. આ ઢાલ તો બસ તારા જ હાથમાં શોભે, અને આ સુશોભીની તલવારનો હું સ્વીકાર કરું છું. મામા, બે અદબી માફ કરો, એ મને માન્ય નથી. ઉગા, હું જે કહું છું તે બરાબર છે. આ ઢાલ તારે જ યોગ્ય છે. નહીં મામા, હજુ થોડા વખત પહેલા આપે જ કહ્યું હતું ઉગા હું ઢાલ સ્વરૂપ છું અને તું જ તલવાર છે. હા, કહ્યું હતું તો શું થયું? એ તો પ્રશંસાના રૂપમાં કીધું હતું. હું પણ તેથી જ કહું છું આ તલવાર મારે યોગ્ય છે. આ તલવારથી તમારા તમામ શત્રુનો સંહાર કરી આ સોરઠની વિજય પતાકા ફરકાવીશ. ઉગા, હવે તારામાં અભિમાને પ્રવેશ કર્યો છે. તું આ અભિમાનના આવેશમાં બોલે છે. મામા, હજુ તમોએ આ ઉગા વાળાને ઓળખ્યો નથી. આ ઉગાએ તમારી સામે અભિમાનમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી અને ઉચ્ચારશે પણ નહીં. તો પછી મારી વાતને માન્ય રાખ, ઢાલનો સ્વીકાર કર. પ્રણામપતિ વીર ઉગરસિંહ, મહારાજની વાતને માન્ય રાખી લો. તલવાર તો સોરઠપતિને લાયક જ ગણાય. ઉગા, કિશોરસિંહ સત્ય કહે છે. મામા, એક ક્ષત્રિય બચ્ચાએ બોલેલા બોલનું અભિમાન હોવું જોઈએ. એક બોલેલું કદાપી વ્યર્થ જાય નહીં. ઉગા, તું મારું અપમાન કરે છે. જરા એ વિચારીને બોલજે કે આ સોરઠના તમામ રાજવીઓ જેનું સ્વામિત્વ સ્વીકારે છે. મારા પૂજ્ય વડીલ, આપ અભિમાનના પૂર જોશમાં તણાતા જાવ છો. તમારા દુશ્મન સામેના દરેક યુદ્ધમાં આ ઉગા વાળાનો અડધો અડધ ફાળો છે. તું મારું હળહળ અપમાન કરે છે. ઉગા, પાગ પૂજા મામાના કે જેની જોડે તારી તળાજાની ગાદી રહી છે, અને આ સોરઠના સિંહના પડખું વિના તું શું તાળ મારી શકે? મામા, ભૂલો છો. એ તો વખત આવીએ જણાશે. આ થોક ઉડાડવું સારું નથી. આ રાના શબ્દોમાં અહંકારના પડઘા પડી રહેલા જોઉં છું. આ રાના અભિમાની શબ્દો આ સોરઠનો ભયંકર ભાવિ સૂચવે છે. ઉગા, શું તને રાજા ગિરનારની પ્રબળ શક્તિ અને સત્તા પર શંકા છે? કોની? આપની સત્તા. સત્તા તો બે ચાર દિનનો ચમકાર છે. કઈ વીરો દુનિયામાં આવીને ચાલ્યા ગયા. રામ અને ઘનશ્યામ કાળને તાબે થયા. સોરઠપતિ આપનો વ્યર્થ અભિમાન છે. સૌ મનુષ્યો સૃષ્ટિમાં પડભરના મહેમાન છે. ઉગા, તારા એક એક શબ્દ આજ મને આ રાના સામર્થ અને તેના અભિમાન પર જોડે દાગ દે છે.
તને કહું છું કે અત્યારે જ તું મારી સામેથી ચાલ્યો જા. મામા શબ્દો ના સાંભળી શકતા હોય તો કાન બંધ કરો, સાંભળવા શક્તિમાન હોય તો સાંભળો. આ ગિરનારની ગુફામાં હજુ એવા એવા સિંહો હયાત છે કે જેની એક ભયંકર ત્રાટથી આ ગિરનારના શિખરો કંપી ઉઠે. શાર્દૂળતાની સતાતણો આવી રહ્યો છે અંત. અહંકાર અને અભિમાનમાં શું બન્યા છો અંત? ખબરદાર, મોઢું સંભાળીને બોલ. તને તારા કુળદેવી તુલજા ભવાનીના સોગંદ દઈને કહું છું કે હે સુતેલા સિંહને જગાડ અને પછી જોઉં છું કે કયો માયનો લાલ રાની સામે મેદાને ઉતરે છે. મામા અહંકાર અને અભિમાનની હદ થાય છે. આ રાનું અહંકાર તેના સામર્થ પર અને અભિમાન તલવારની ધાર પર છે. તો ભલે હોય તમારો અહંકાર, એ તમને મુબારક હો. હાલો 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 હાલો. જન્મ લેનાર રાજપૂત બચ્ચો શમશેર ચલાવવામાં મગરોર હોય છે. સિંહણના બચ્ચા બચપણથી જ બહાદુર હોય છે. ઉગા, કયો શેતાન તારા શાંત વિચારોને બહેકાવી રહ્યો છે? તું એ ભૂલી જાય છે કે તારી તળાજાની ગાદી આ મામાના શમશેરથી સલામત છે. હજુ પણ તને કહું છું કે જો તને તારી શક્તિ પર વિશ્વાસ હોય અને વણાકના વીરવંશનું અભિમાન હોય તો રાને સૌરાષ્ટ્રમાં તારા પ્રબળ શૌર્યના પડકા પાડી બતાવ. તો વળાક એ હાલો. વખતે ચાલી ના પડે. હાલો હાલો હાલો. જ્યાં સંપ છે ત્યાં જ બળ છે. આ સૂત્ર સાબિત કરી ના બતાવું ત્યાં સુધી મારા કુળને વંથલીનું પાણી હરામ. તું મારો ભાણેજ છે એટલે જીવતો જાઉં છું અને એટલું કહું છું કે અત્યારે જ મારા સોરઠની હદ છોડીને ચાલ્યો જા. તારા બોલેલા બોલને સાચા કરી બતાવજે. કાળું તારું મુખ લઈ આ સોરઠ લઈ આવજે. રાનું કર્યું છે અપમાન, સાક્ષી પર દરબાર છે. જીવતો જવા દઉં છું. રા એટલો ઉદાર છે. તો મામા આ ઉગા વાળે પણ સિંહણનું દૂધ પીધું છે. ગણતુટીમાંથી જ સ્વતંત્રતાનું પાન કરાવ્યું છે. આ પારકા હોશિયાળા થઈને રહેવાનું શીખ્યો જ નથી. હું પણ કહું છું કે ઉગો એક હાથે તાલી પાડી શકે છે. આ કરું જગતને મહાત આ બાહુ બળથી, કરું કેણી જુઠ્ઠી હવે આ પલથી. ઉગા એકલતાની રીત છે સાવ નિરાળી, વગાડશે ઉગો સત્યની એક હાથે તાલી. ઉગા, તને કહું છું અત્યારે જ મારી સોરઠની હદ છોડીને ચાલ્યો જા. તારા ગોજારા પગલા આ સોરઠની ધરતીમાં ના કરતો. રાની આવી અભિમાની ઉદારતાને ઉગાવાળો ઠોકરે મારે છે. આ તળાજાનું ખાલી પડેલું સિંહાસન દીપાવવા જાઉં છું, પણ જતા જતા કહેતો જાઉં છું કે શત્રુના ડંકા કદી ગિરનાર ઉપર ગળગળે. અગર સોરઠ દેશ પર આફત ગયો ઝેરી સાપ આખડે ડંખ મારતો ગયો. કોઈ પરવા નથી. લાખો હરીફો થાય રાયે કરેલ માત છે. ઉગા વાળા તારી તો તલભાર સુબિસાત છે. લાગે છે કામ બરાબર નું પાર ઉતર્યું છે. કંચક ખચકતો નીકળી ગયો, હવે વિજયમાં નહીં વાર છે. માર્ગ થયો મોકળો, પાછા આપણા આપો બાર છે. સોરઠપતિ, હવે અમો આપની રજા લઈએ એ પહેલા અમારી એક નમ્ર વિનંતી છે કે અમારો મુકામ વેરાવળ સાગરના તીરે છે, તો આપ ત્યાં જ પધારો. મહારાજ, આપ જરૂર સત્વરે પધારી અમારા પાણીધર અશ્વની પસંદગી કરશો એવી અમો આશા રાખીએ છીએ. સિંધના ઘણા સોદાગરો અહીં આવ્યા પણ તમને જોયું ને એવું લાગતું નથી. હા હા મહારાજ મેઘનાથ સાથે અમારી પહેલી મુલાકાત છે, નહીં કે આ રાની પહેલી મુલાકાત છે. જો તમારા અશ્વ યોગ્ય હશે તો એની જરૂરથી યોગ્ય કિંમત થશે. મહારાજ, જ્યાં સુધી આપ જાતે જ અશ્વને પસંદ નહીં કરો ત્યાં સુધી અશ્વને કિનારે લાવવાનું મોકૂફ રાખ્યું છે. તો ચાલો, હું જાતે જ ત્યાં આવું છું. ચાલો જઈએ. હાલો હાલો હાલો. ધનજી બેચરભાઈ 500 રૂપિયા, રવજી હીરજીભાઈ 1000 રૂપિયા, માધવજી ગોધનભાઈ 500 રૂપિયા, ગજાનંદ સાહેબ 500 રૂપિયા, હાલો. જીવરાજ કેસાભાઈ 500 રૂપિયા, કાંતિલાલ પુંજાભાઈ 500 રૂપિયા, માવજી ભીમજીભાઈ 500 રૂપિયા, ગુણવંત ભીમજીભાઈ 500 રૂપિયા, કુંવરજી મોહનભાઈ 500 રૂપિયા.
આઠ દિવસનો વાયદો કરી સ્વામી તેના મામા રા કવાટને મળવા ગયા છે. 1 મહિનો થયો, હજુ સુધી કેમ ન આવ્યા? સૌભાગ્ય કંકાળ શાંત નથી. એમ મારા ભાવ ભીના ભાભી શું થાય છે? પધારો મારા માનવતા નણંદબા. એ તો અમસ્તુ મગજના વિચારોએ મન જરા ચકડોળે ચડ્યું છે. ખોટું બોલે છે. કોનું સ્મરણ થાય છે? કોનું ધ્યાન ધરાયું હતું? બહેન, અસ્થિએ મનને ચલિત ન બનાવો. મારો આત્મા અત્યારે કંઈક જુદું જ ખોપી રહ્યો છે. વિચારોના વમળે શું ચડે છે? કહે ને, ચકોરી તો ચંદ્રના પ્રેમમાં જોરી રહી છે, પરંતુ ચંદ્ર તો અત્યારે મામા રા કવટના આભા રૂપી મંડળના દરબારમાં ચમકી રહ્યો છે. મારા લાડકવાએ નણંદબા, છતાં પણ તે ચકોરી ચંદ્રને હંમેશા નજીક નિહાળે છે ને સદા તેનું સ્મરણ કરે છે. વારે મારા સાણા ભાભી, પ્રશ્નના જવાબ તો ઘણા સરસ આપો છો. વારું, આજે આમ અસ્તવ્યસ્ત કેમ જણાવો છો? તે તો કહ્યું નહીં. કहीं જ નહીં ઉમા બહેન, હું મારા મનને મનાવી રહી હતી. તારા મનમાં 100 મનોરથ છે એ તો જાણ્યું, પણ અધીરા ન થાવ. મારા વીરના હૃદય સામ્રાજ્ઞીને અધીરા ન થાવ. તે તો ખરું જ છે ને, તેમાં નવીન શું કહ્યું? હું તો તમારી પાસે કંઈક જુદું જ જાણવા માંગુ છું. ભાભી, મારા વર્ણાગી વીરા વિના તું ઘેલી બની ગઈ છે. એ રંગીલાના રંગમાં રંગાઈ જઈશ, અને એનો રંગ કેવો ચડશે એનો કઈ ખ્યાલ કર્યો? એ તો ખબર નહીં પડે. અત્યારે અમારી જેવી દશા છે તેવી તમારી પણ થશે. મારા માન મોગા ભાભી, ખોટો રોષ ન કરશો. મારો વીર આવે ત્યારે કહેજો કે તમ વિના છું ઘેલી ગીરધારી. એ તો પાતળીઓ વશ કરશે ત્યારે જ ખબર પડશે. વીરાના વેદનાથી તમો અજાણ છો. તે તમે એક જ જાણો છો એટલે બસ. એ અજાણ્યા અમૃતના રસપાન અમારે નથી કરવા. એ તો ખુદ પીશો અને કોઈને ભાઈને મનમાં માનેલાને મનાવશો, પછી પાતળિયાનો પ્રેમ પાસ બંધાશે. બસ ભાભી, ઘણું બોલ્યા. બસ મારા માનવંતા ભાભી, તમે જ કહો જોઈએ કે મારા વીરે એવું કેવું વશીકરણ કર્યું છે કે વિરહની વેદના તમારાથી સહન થતી નથી? એ તો રાજપૂતના રંગે રંગાશો અને પ્રેમને પહેલે પગથિયે ચડશો ત્યારે બધું સમજાશે. એ પ્રેમના પગથિયે ચડી મારે પડવું નથી. તમે મારા વીરને પ્રેમના પાઠ શીખવ્યા એટલે તમારાથી ઘડીવારે અળગા ન થવાય. એ તો આ વખતે તેના મામા પાસેથી આવશે ત્યારે કહીશ આપણા બહેન બાને પ્રેમના પાઠ ભણાવવા કોઈ વીર રજપૂત શોધી કાઢે. મને ભણાવવા કરતા તમે જ ભણો ને. પૂછી જુઓ તમારા અધૂરા હૃદયને. મારા સુરા સેનાપતિ વીરસિંહ તથા યુવરાજ મેઘનાથ ગાંધારો સોરઠ રાના સા સમાચાર છે. પિતાજી, આપની ધારણા મુજબનું કામ સંપૂર્ણ નિર્વિઘ્ને પાર ઉતર્યું છે. શાબાશ! હવે હું પણ જોઉં છું કે મગતરું સા વિસાતમાં છે. વેરને વંટોડીને ચડેલું એ તોફાન છે. ના સમજે સમજાવ્યો, ના સલામત તું જાણ છે. શિકારીના હાથે એ શિકાર ના બચનાર છે. જોઈ લઈ સહાય, હવે કોણ એની કરનાર? મહારાજ, એ ચકી ગયેલ સોરઠના સિંહને એવો સપડાવો કે જિંદગી ભર આપને આડે ન આવે. કેમ? એક પીડા હતી એને પણ ડામી દીધી. હવે તે એક વિષ વગરના નાગ સમાન છે, ડંખ વગરના વિછુ સમાન છે. પિતાજી, એ છકેલો દુશ્મન બહુ ચકોર છે. તેની સાથે શાનપણથી જ બાજી ખેલવા જેવું છે. એમ કઈ ભેદ ખુલી ગયો? નહીં મહારાજ, એમ તો આ આનંદસિંહના હાથે રંગે રંગાયેલો સરદાર છે. પિતાજી, તેણે કહ્યું છે કે હું તમારી પાછળ જ આવું છું. જરૂર, તો એ આવે ત્યારે તેને લેશ માત્ર પણ શંકા ન જવી જોઈએ કે આમાં દગો છે. અને બધા સૈનિકોને સૂચના આપી દ્યો કે મારો ઈશારો થતા જ તેને ઘેરી લે. પિતાજી, સૈનિકોને ક્યારની સૂચના અપાઈ ગઈ છે. શાબાશ! બાપ એવા જ બેટા હોવા જોઈએ. અને ખબર મળે કે રા અહીં આવી રહ્યો છે તો તમે બંને તેની સામા જઈ એવા દંપથી માન આપી અંદર લઈ આવો કે તેના માનના આવેશમાં બધું જ વિસરી જાય. હા રાજન, સત્યને શોધવાની કોશિશ કરો.
સત્યને પણ ઈશ્વર સહાય કરે છે. સંત પુરુષોએ કહ્યું છે કે દગો કોઈનો સગો નથી. કોણ છે તું અને અહીં શા માટે આવી છો? હું એક સાધ્વી છું. તારા અહંકાર અને કપટી ભર્યા શબ્દો મારા કાને અથડાયા તો મને થયું કે લાવ સત્યના બે શબ્દો અરે સંભળાવ. મને તારા સત્યના બે શબ્દની જરૂર નથી. અહીં તો દગાથી જ રમત રમાય છે. માટે જ કહું છું કે ચાલી જા. હા રાજન, દગાથી કોઈને છેતરવો એ મહાપાપ છે. ઈશ્વર પણ એમાં રાજી નથી. પછી ચાહે રાજા હો કે રંગ હો. રાવણ સરખો રાજી અભિમાનમાં ગરકાવ થઈ કુળ સગડું હણાઈ ગયું. જઈ પડ્યો રણ મેદાનમાં. કપટ કર્યું કૌરવોએ તો ગયું ચક્રવર્તી રાજ. દગો છોડી દયા કરો તો રાખશે પ્રભુ લાજ. અરે મારે તારા પ્રભુની જરૂર નથી. કહું છું કે અહીંથી ચાલી જા. નહીંતર મારા હાથે ક્યાંક સ્ત્રી હત્યા થઈ જશે. ઓ પ્રભુ, મારા સ્વામીને સત્યના પંથે લઈ જા. સ્ત્રી હત્યા કરવામાં કઈ બાકી તો રાખ્યું નથી. કોણ? રાણી ગંગા કુમારી. હજી તો આ પૃથ્વી ઉપર હયાત છે. આ ગંગા કુમારી તમે જેને છળ કપટથી સમુદ્રમાં ડૂબાડી દીધી હતી તે એક સિદ્ધ મહાત્માના આશીર્વાદથી આજે જીવન છું. તો તે સિદ્ધ મહંતનો આશ્રય છોડી અહીં શા માટે આવી છો? કહું છું કે અહીંથી ચાલી જા. અહીં શા માટે આવી છો? તમારું શુભ કરવા સ્વામીનાથ. સતી સ્ત્રી તણો ધર્મ છે કે પતિ ગમે તેવો દુરાચારી હોય તો તેને સત્યના પંથે પ્રણય કરાવવું અને તેને સત્ય સમજાવવું. સૈનિકો, આ નીચ હલકટને પકડીને કેદ કરો. કેદ કરવાની કઈ જરૂર નથી, પણ જતા જતા કહેતી જાઉં છું કે રા કવાટને દગાથી કેદ કરશો તો તમારી કીર્તિને કલંક લાગશે. ખરો ક્ષત્રિય બચ્ચો હોય તો સન્મુખ રહીને દગાના ખેલ ખેલે. મારી સામે મારા જ શત્રુનો શું પીછે છે અને તે પણ મારી સ્ત્રી થઈને, તો લે તેનો બદલો. આ શું દગો? હા દગો. કેમ અભિમાની છકી ગયેલા? બોલ હવે તને કોણ બચાવનાર છે અને કોની તાકાત છે કે આનંદસિંહ ચાવડાના હાથમાંથી મુક્ત કરાવે? અરે છાટ દગાખોર, છૂથું છે તારી દાનત પર. ક્ષત્રિય વંશની રીતિને લજાવનાર. અરે ઓ નપાવટ, બકવાદ બંધ કર. સૈનિકો શું જોઈ રહ્યા છે? પકડીને કેદ કરો. અરે છાટ, ખબરદાર. કોની માએ સવાસે સૂટ ખાધી છે કે રા કમાટની સામે આવી કેદ કરે? અરે જ્યાં સુધી હાથમાં હથિયાર સલામત છે, રા કમાટને કેદ કરે એવો કેવો માયનો લાલ છે? અરે બોસ્કાર, આજે તારી બહાદુરી મારા સૈનિકોના ભાલાથી વિંધાઈ ગઈ છે. માટે જ કહું છું કે શરણાગતિ સ્વીકારી લે. અભિમાનને અહંકારને હૃદયથી અડગો કર. મુજે ચરણમાં શીશ નમી, આ મસ્તક નમાવ. ભૂલે છે ચાવડા, શમશાર લઈને મેદાને આવ. રા, તું શું આ આનંદસિંહ ચાવડાને નિર્માલ્ય માને છે? અને ફરી પણ કહું છું કે આ આનંદસિંહ ચાવડાને તાબે થઈ જા. ખબરદાર આનંદસિંહ, આ ગીરના કેસરીને શરણે નમાવવાને હજી ઘણું વાર છે. દગે મેરું વગર આસમાનના ટુકડા થશે. ખડપડે ખડપ કદાચ આસમાનના સાથે આ થડે ગિરનારના કેસરીનો નિશ્ચય કદી ફરશે નહીં. શિયાળિયા બિચારા શું કરે? આ સિંહ ઝૂકશે. અરે છોટ, અરે આ વૃક્ષ થકી વંટોળિયાનો વેગ કદી રોકાતો નથી. સાગર ગરજતો નથી અને પાછો જતો નથી. આ તમારા જેવા જંતુઓની જાળમાં ગજરાજ કદી બંધાતો નથી. પરવા નથી કોઈની, મુજ હાથમાં હથિયાર છે. પરવા નથી કોઈની, મુજ હાથમાં હથિયાર છે. મારતો હોય તો સામે આવો, ના એકલો લડનાર છે. અરે તો મર્દને માથે આફત પડે તો શું થયું? દરિયા ઉપર બે વાદળા ગડગડ્યા તો શું થયું? સાગર સમાવ્યા ઉદરમાં બે નાળા ગડગડ્યા તો શું થયું? રાખતા ઇજ્જત મહી માથા પડે તો શું થયું? હોશિયાર. હોશિયાર.
હલો રણછોડ બેદરભાઈ 1000 રૂપિયા, નાગજી પ્રભુભાઈ 500 રૂપિયા, અંબારામ ગોરધનભાઈ 500 રૂપિયા, વિઠ્ઠલ ગણેશભાઈ વાદળિયા 500 રૂપિયા, સુનિલલાલ હરિભાઈ ગોધાણી 500 રૂપિયા, સંજય પટેલ નવાગામ 500 રૂપિયા, ઈશ્વર બચુ 500 રૂપિયા, ઈશ્વર જયરામભાઈ કાસુંદ્રા 1000 રૂપિયા, સહકારી મંત્રી સાહેબ 500 રૂપિયા, અરવિંદ મગનભાઈ 500 રૂપિયા, શાંતિલાલ અવચરભાઈ 500 રૂપિયા, લીંબા નારાયણભાઈ ભુવા 500 રૂપિયા, સુરેશ વસરમભાઈ 500 રૂપિયા, તરસી સુંદરજીભાઈ 500 રૂપિયા. ₹500 વલમજીભાઈ અવચરભાઈ, જગદીશ સરજણભાઈ 500 રૂપિયા, ભીખાભાઈ જયરામભાઈ 500 રૂપિયા. બહેનો, કેવી સુંદર વર્ષા ઋતુ પ્રિય લાગે છે. આકાશની વાદળીઓ અધીરી થઈ ચાલી જતી જણાય છે, જાણે કે કોઈ પ્રેમ ગેલી પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા જતી હોય. હા બા સાહેબ, જોવો ને પેલો મેઘરાજ વિરહમાં ઝૂલતી વનરાયને પોતાના અમૃત બિંદુ વર્ષાથી પ્રેમ રસનું પાન કરાવી રહ્યું હોય. ખરું છે ભાભી, આ વનરાય પણ રંગબેરંગી ખીલેલા પુષ્પોની ચુંદડી ઓઢી છે, જાણે કોઈ મધ ગયેલી પોતાના પ્રિયતમને મળવા જઈ રહ્યું હોય. તમારી માફક તે પણ અધીરી થઈ રહી છે. મારા જતું નણંદબા, તમો સાણા છો, કોઈના મનની વાત જાણવી તમારે મન સહેલ છે. તે તો વાણી જ તેનો ખુદ મનોભાવ કરી બતાવે છે કે મારા વીરને મળવા ખાતર તમે કેટલા અધીરા છો, પરંતુ આજે તમારું મુખારવિંદ ઝંખવાણું કેમ દેખાય છે? બહેન, મારું મન મૂંઝાય છે, આત્મા અકળાય છે, કહેતા જીભ ઉપડતી કહે નથી. કહે મારા ભાભી, સા વિસામણ થાય છે. શું કહું બહેન, મારી જમણી આંખ ફરકી રહી છે, આત્મા સૂચવે છે કંઈક અનિષ્ટ થવું જોઈએ. એ તો અમસ્તુ ભાભી, મનની અંદર એવા વિચારો ન લાવો. મન તો ચંચળ છે, જ્યાં મૂકો ત્યાં જાય. આવ મારા વીર, મારા મોંઘા મૂળ સમા સહોદર, મામાના શા સમાચાર છે? કેમ કઈ બોલતો નથી? આ મસ્ત વ્યસ્ત કેમ જણાય છે? શું કઈ અનિષ્ટ થયું છે? મામાના મહેણાથી આજે આ તળાજાની ગાદી સંભાળવાનો સંજોગ મને પ્રાપ્ત થયો છે. સ્વામી, તમારા શબ્દના સ્વરમાં કંઈક અનોખો ભાવ જણાય છે. કહે કહે વીરા, મામાએ તને શું જાકારો આપ્યો? હા, જાકારો આપ્યો. આ ભર દરબારમાં મારું અપમાન કર્યું. સ્વામી, મને માફ કરશો, હું તમને સલાહ આપવા યોગ્ય નથી, છતાં પણ કહું છું, જે થવાનું હતું તે થઈ ગયું. ઘણા સમયથી તળાજાની ગાદી ખાલી પડી છે. સ્વામી, ભક્ત પ્રજા આપની રાહ જોઈ રહી છે. ધર્મ નીતિ ન્યાય રાખી ટેકને પાડજો, પ્રજાના આંસુ પડે ત્યાં ફરજો સંભાળજો. પ્રજા દીપક રાજ છે, તમો તેના ઉજાસ છો. પ્રજા તમારો દેહ છે, તમો તેના દાસ છો. મામાએ તારું શું અપમાન કર્યું? બહેન, મામાએ ભર દરબારમાં મારું અપમાન કર્યું એની કઈ ચિંતા જ નથી, પણ મામાએ અભિમાનના આવેશમાં કરેલા ઉપકારના મહેણા માર્યા એ મારાથી સહન ન થયા. મેં 2 શબ્દો સત્યના કહ્યા. મામાએ મારા પર રોષે ભરાય મને જાકારો આપ્યો. તેથી શું થયું? તે તારા વડીલ સમાન છે. નહીં બહેન, મામાના એક એક શબ્દો મારી છાતીમાં ખૂંચે છે. તેની અસહ્ય વેદનાથી મારા રોમે રોમ પ્રજડી ઉઠે છે. શું કરું, ક્યાં જાઉં, કોને કહું? યાદ કર વીરા, વડીલના ઉપકારને આપણે ભૂલી ન જવાય. સ્વામી, ઉમાબહેન સત્ય કહે છે, ગમે તેમ તો એ તમારા વડીલ સમાન છે. નહીં, તે અપમાનનો દાવાનળ કોઈ કાળે નહીં ઓલવાય. મામાએ કહ્યું કે તળાજાની ગાદી તેની તલવારથી ટકી રહી છે. મામાએ કહ્યું કે મારી મદદ વિના તારાથી કંઈ થઈ શકે તેમ નથી. તો હું પણ જોઉં છું આનો અંજામ શું આવે છે. જુનાગઢ થી કોઈ બારોટ આવે છે ને આપણે મળવા માંગે છે. ઘણી જ ખુશીથી આવવા દો. કોઈ આદર નહીં જણા
રાજા નહે ઓલારો અરે રે તો વનનાય વાસી હા જેના પાદરમાં વેરી ફરી ગયો જેના પાદરમાં વેરી ફરી ગયો અને જેનો માગણ ગયો નિરાશ તને જન્મ આપ્યો જને તાના એ જને ઉપાડ નવમાસ કવિરાજ નથી છોડવી અરે રે તારા પહોને પાછા વાળ કોઈ ગોકુળિયું અમને ગમતું નથી ગોકુળિયું અમને ગમતું નથી અને ઓલું જમના વાગે ખારી વેર પણ મારા વાલા નિહારે વેર અરે રે તો સીધને કરાવ્યા સાંભળા ભલે સાવન ઉસ્તાદ ભલે પેટી માસ્તર અશોકભાઈ ભલા ઘણી ખમા મંદિરોના માણેગર અમારા ધનજી કાકાને ઘણી ખમા બાપ ઘણી ખમા દેવંગી ડાયરાને ઘણી ખમા બાપ ઘણી ખમા કહુંભાઈ ડાયરાને ઘણી ખમા તારા હૃદય છે અને જેમ રણમાં ઉડે રે તારા હરી બાજી છે તારા હાથમાં એ તું છે નર તું જાત ભલે ઉસ્તાદ ભલે મોઢે ખાતરા કોઈ કાઠીને મોઢે ખાતરા અને જેને મૂછોમાં હોય મોરબાય પણ ભેદું કવિ મેકરણ ભણે અહીં કાઠી મરદ કહેવાય કીધું કે ન હો તો બાબી કમાલા તો સર્વે બાબી નમાલા કમાલ ખા બાબી એ મારા વગર 24 નો ધણી જેની ઉદારતાની વાત સાંભળી અને જૂનાગઢના નવાબે કમાલ ખા બાબીને કચેરીમાં બોલાવ્યો અને જૂનાગઢનો મહેમાન બનાવી અને કમાલ ખા બાબીની મિત્રો પરીક્ષા કરવામાં આવે
જુનાગઢનો નવાબ અને કમાલખા બાબી એક દિવસ શક્કરબાગ તરફ ફરવા જવા માટે રવાના થાય ત્યારે એક સામેથી ભિખારી આવતો જણાય. એ ભિખારીને જોઈ અને જુનાગઢનો નવાબી કમાલખા બાબીને કહે કે કમાલખા આ ભિખારીને તમે કંઈક આપો. ત્યારે કમાલખા એ જુનાગઢના નવાબને કહે કે જુનાગઢના નવાબ હું માણાવદર 24 નો ધણી બાપ અને તમે તમારા 999 પાદરના ધણી બાપ. મારા કરતા તમે આપો ને એ રૂડું લાગે બાપ. ત્યારે જુનાગઢનો નવાબ એ કમાલખાને કહે કમાલખા તો તારે આજે કેવું પડશે કે હું આ ભિખારીને શું આપું બાપ. ત્યારે કમાલખા એમ કહે કે જો બાપુ એ તમે કહેતા હોય ને તો એમ કરો બાપ હું માણાવદરનું 24 ગામડા આપી દઉં અને તમે તમારું જુનાગઢ આપી દો બાપ. ત્યારે જુનાગઢનો નવાબ એમ કહે કે કમાલખા આ તો કેવી રીતે બને બાપ. તે કમાલખા વળતો જવાબ આપતા કહે કે બાપુ આ અમથું કમાલ નથી થતું બાપ. આ બધું આપી દેવાની તેવર હોય ને બાપ એ તેદી કમાલખા થઈ શકાય. આ અમથું નથી એટલે કવિઓએ કેવું પડે બાપ. જનની જન તું ભગત જણ દે ભગત જણ દે. જનની જણ તું ભગત જણ દે. કા દાતા ને કા સુરવીર પણ નહીં તાર રેડે તું વાંજણી. હર રે તારું મત રે ગુમાવીશ નૂર. સવાન કોઈ દાતા નહીં દાતા નહીં. કોઈ શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપદ વિજાન હાર પણ લદિયા મોરી રાખ્યો એ શિવ નંદી કહે અસવાર. આ જગતની અંદર આફત આવે ને બાપ ત્યારે કોઈ અભિમાન ના કરવું. એ અભિમાન રાજા રાવણનું પણ વહી ગયું બાપ. બાકી એને શું કમી હતી કે 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હોય, વાયુ જેના વાહિદા કરતી હોય અને પવન જેના પાણી ભરતા હોય ને બાપ એનું અભિમાન વયું જાય. એ રાવણ એ જ્યારે ભગવાન ભોળિયા નાથની પૂજા કરતો હોય બાપ ત્યારે એક પછી એક ફૂલ ચડાવતો હોય અને ફૂલ પૂરા થાય ત્યારે એક પછી એક એમ મસ્તક ચડાવતો જાય બાપ. અને 9 મસ્તક પૂરા થાય ત્યારે ભગવાન ભોળિયો નાથ રાવણને પ્રસન્ન થઈને એમ કહે કે આ દુનિયામાં મેં તારા જેવો કોઈ મોટો ભગત નથી જોયો બાપ. અને ઈ રાવણ ભગવાન ભોળિયા નાથને રીઝવતો હોય અને ભગવાન ભોળિયોનાથ શિવનું તાંડવ કરતો હોય ત્યારે તોય શૈલસુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ તોય શૈલસુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ. સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ રંગતી તરંગ બાલ વિમલ નીર રાતે. કોઈ લોચન તઈ લાલ લાલ ચંદન કી ખોર બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રમુટી આવર રાતે. દાદી લાગ દીદી ગીટ દિલાગ બાજત પરદંગ મધુ વિષ્ણુ કમર બાંધે. કોઈ બમ બમ
તાંડવ નાચે ભોળે મહારાજ રાજ તાંડવ નાચે ભોળે મહારાજ રાજ તાંડવ નાચે તો વળાકપતિ વીર ઉગાવાળાનો જય થાવ. કહો બારોટ, શું આવવાનું થયું? વળાકપતિ સોરઠનો સીડતા જ મારો અંદાતા રા કવાટ એ શિયાળ બેટના દગાખોર એ અનંતસિંહના હાથથી કેદ થયો. આ હું શું સાંભળું? રા કેદ બને? અરે જ્યાં સુધી ઉગા વાળાની નસે નસમાં વાળાના કુળનું પવિત્ર લોહી વહે છે ત્યાં સુધી રા કેદ બને જ નહીં. પણ અફસોસ રા, બોલતા બોલતા કેમ અટકી ગયો? બહેન, અટકી જવાનું કારણ તો એટલું જ કે મામાએ એના મુખથી કહ્યું હતું કે જા, મને તારી મદદની પરવા નથી. કદાચ મારા શિરે આફત આવી પડે તો પણ મારી વાહરે ચડીશ નહીં. યા ઉગમસિંહ, વડીલ પ્રત્યેની ફરજને યાદ કર. સાર સંસારનો વડીલની સેવામાં છે. સમજુ સુપુત્ર એ બીજો રામ છે. શ્રવણની ભક્તિ હતી કેવી, ભીષ્મની પણ તેવી. કંઈક અમરનર પુત્રો તૈરા પિતૃ ભક્તિથી. અરે યાદ કર, જેના અનાજની હેઠ પણ તારા મુખમાંથી નીકળી નથી, જેનું ઋણ તું હજુ ચૂકવી શક્યો નથી. નહીં, તે કદાપી નહીં શું બને. કહ્યું? તને જરા પણ શરમ નથી? ધિક્કાર છે તને. તે તો તારી માતાનું ધાવણ લજાયું. વળાકપતિ વીતેલા વખતને યાદ કરવામાં સાર નથી. ઈ ચંદન બળે છે છતાંય સુવાસ આપે છે. વરણ એકવાર ઈ સર આશરો શમશાન છે તો ધર્મને માટે આપની ઈ જિંદગી પર કુરબાન છે. ઉગા સોરઠપતિએ પોતાનું અભિમાન ત્યાગી અને તારા ઉપર એકા સંદેશો લખી આપ્યો. આવો જોઈ શંકરદાન આપા જ વાંચી સંભળાવો. ઉગા આવા સોરઠપતિ લખી જણાવે તો ઈ શાયર બેડાથી તરે ના અને ગોળા દીવાર પણ બહેણો વાળા ઉગડા અરે કાંઠ પિંજરે કવાટ. પિંજરે કવાટ. તું કેતો તો કે કાલ અને તાળી તળાજા નાય તળી વાલા તાળી વગાડ. અરે એક હાથે ઉગલા. સમજાયું, હવે સર્વ સમજાયું. એક હાથે તાલી પાડવાનો પ્રસંગ પ્રભુએ મને આપ્યો. એક તરફ મામા પ્રત્યેની મારી ફરજ આ કર્તવ્યનું ભાન કરાવે છે, ત્યારે બીજી તરફ મામાએ મારેલા મહેણા હૃદયમાં લાખો વેદના ઊભી કરે છે. અરે ઉગા વાળા, આ શું વિભાસ? ઈ અંદરો અંદરના કુસંપથી આ બીજાએ આપણી આબરૂ લઈ જાય. આવા વખતે આવા વિચાર ન શોભે બાપ. ઉઠાવ તલવાર. એ સંપ જે ઘરમાં હશે ત્યાં સંપત્તિ ખસતી નથી. ઈ કુસંપ જે ઘરમાં હશે ત્યાં સુખ કે શાંતિ થતી નથી. ત્યારે ભલે મામાએ છાજત કર્યું. આજે કર્તવ્ય સંગ્રામમાં ઉગાવાળાના બલિદાન દેવાય. કરજો હું મેદાનમાં, એ જ સત્ય ધર્મ છે. ટેક ખાતર મરી જવું એ જ સાચું કર્મ છે. મામા તણું મેણું ફરાજ પાસે ભૂલાય છે. આગળ વધો મેદાન, ભવાનીની સહાય છે. મારા વીર, જો તે શુદ્ધ સિંહણનું દૂધ પીતો હોય તો મામાને છોડાવીને જ આવજે. અને તે અનંતસિંહને કહી જાય કે અમો મામો ભાણેજ અંદરો અંદર લડીશું, એ તો કપાઈ મરશું, પણ અમારી લડાઈમાં તારા જેવા ત્રીજાને કદી ફાવવા નહીં દે.
દઈએ જાઉં છું બહેન, પણ જ્યાં સુધી મામાને છોડાવીને પાછો ફરીશ નહીં ત્યાં સુધી વળાકનું પાણી આરામ છે. સિંહનો બાળ વિકરાળ થઈ સંચરશું, કાળ રૂપે બની ભાળ લીધા કરશું. શત્રુ દળને અહીંયા તણાજા ધણી મુક્તિ, મામા તણી સિદ્ધ કરશે. હવે તો એક હાથે તાલી પડે, માં કાળી એ જ શબ્દ હવે સિદ્ધ થશે. હાલો 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 હાલો. અશોકભાઈ મગનભાઈ ફેવર 500 રૂપિયા, રજનીકાંત જયરામભાઈ 500 રૂપિયા, ચંદુભાઈ ભવનભાઈ 500, રામ ભરોસે 500, રામ ભરોસે 1000, ખીમજીભાઈ દામજીભાઈ 500 રૂપિયા, ગોપાલ દામજીભાઈ પાંચોટિયા 500 રૂપિયા, ગોવિંદભાઈ પ્રભુભાઈ વાદળિયા 500 રૂપિયા, અવચર પ્રભુભાઈ ગોધાણી 500 રૂપિયા, હસરત રામજીભાઈ ભુવા 500, શામજી રામજી ભુવા 500, 11,000 લેક્સી સરફેસ મોરબી, લેક્સીરા સરખે મોરબી, છગનનારાયણભાઈ ભુવા 500 રૂપિયા, પ્રાણજીવન પ્રાગજીભાઈ 500 રૂપિયા, મનસુખ પ્રાગજીભાઈ 500 રૂપિયા, નરેશભાઈ ઈજીભાઈ 500 રૂપિયા, હેમંતભાઈ મગનભાઈ 500 રૂપિયા. બધાય બક્ષી તરફથી જ આવે છે, કોઈ ફાળો નથી, બક્ષીના જ છે પૈસા. અશ્વિનભાઈ ઘુટુવાળા 500 રૂપિયા, માવજી વિઠ્ઠલભાઈ 500 રૂપિયા, ભીમજી દેવજીભાઈ 500 રૂપિયા, જયંતિલાલ ચતુરભાઈ 500 રૂપિયા, લલિત દુલભીભાઈ ફેફર 500 રૂપિયા, શાંતિલાલ વિઠ્ઠલભાઈ 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, જગદીશ દેવજીભાઈ અગારા 500 રૂપિયા, રમેશ નરસિંહભાઈ 500 રૂપિયા, ઉગાના પાત્ર અને પીપળિયાવાળા તરફથી 500 રૂપિયા. ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ તરફથી 500 રૂપિયા. હાલો હીરાદેવીના પાત્રમાં ચિરાગને તેના ધોરિયાણી સુરજભાઈ કરશનભાઈ તરફથી 505 રૂપિયા આપે છે ઇનામ તરીકે. હીરાદેવીના પાત્ર ચિરાગભાઈ આજ સાચું સમજાય છે કે સત્ય શું છે. ઉગાના એક એક શબ્દ આજ મને યાદ આવે છે. ઈશ્વર ઈચ્છા પ્રબળ છે, લાખ તારા ચમકતા પણ ચંદ્ર ના છુપો રહે. ઘનઘોર વાદળ મહી કદાપી સૂર્ય ના છુપો રહે. ત્રાડ પડતા રણમાં રજપૂતો નાસી ગયા, એક હાક પડતા રાતણી યુદ્ધમાંથી નાસી ગયા. ક્યારે છુપાયો મારો ચાંદલિયો, તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી વિરાતું ગિરિધર મારો. તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી વિરાતું ગિરિધર મારો. આજ મારે જીવો છે કૃષ્ણનો પ્યાલો, કઈ જો સૂરજ ને ખ્યાલો. આજનો ચાંદલિયો મને લાગે હાલો, કઈ જો સૂરજ ને ખ્યાલો. આપણે બે અજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યા જુગ જુગના સતવાર. આપણે બે અજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યા જુગ જુગના સતવાર. રોજે વિખરાય ના ચમડાનો માળો, કઈ જો સૂરજ દેવ
કારાગાર કોઈના ગાવાનો અવાજ સંભળાય છે. કેવો મીઠો અને મધુર અવાજ. કોણ ગાઈ રહ્યું હશે? અરે ક્યાં હશે મારો ચાંદલિયો? અરે એને ક્યાંથી ખબર હોય કે આ ચકોરી પ્રાણના ભોગે પણ ચંદ્રને મળવા આવી છે. ભાણેજ ઉગાની આવવાની રાહમાં મારું મન અરેક તરંગો ઉપજાવી રહ્યું છે. શું મારો ભાણેજ મેં અહંકારના કીધેલા શબ્દને યાદ કરી મને છોડાવવા આવશે કે નહીં? અરે આ નિર્દોષ સોરઠના સિંહને પાંજરે પૂરી મારા પિતાજીએ તેમના ઉપર આફત વહોરી રહ્યા જણાય છે. આસમાનના કારા વાદળાઓ ચંદ્રને જેમ પોતાની કાળી ઘટાઓમાં છુપાવે છે, એમ જ આ સોરઠના સિંહને આ શેતાન અને દગાખોરે કેદ કર્યો છે. પણ આ રાના સામર્થ અને શક્તિને માત કરવાની કોઈની તાકાત નથી. અરે વાહ, અપ્રતમ સૌંદર્ય, કેવા વીરતા ભર્યા શબ્દ. અરે આ કારાવાસની દિવાલની પાછળ આ કારા વેશમાં કોણ બોલી રહ્યું છે? આ સામે આવતા સોરઠપતિ સિંહ થી ડરો છો? દેવ, આ દાસી તમોને જમાડવા માટે આવી છે. દાસી? અને મને જમાડવા માટે? હા દેવ, તમને જમાડવા. રા તમોને જમાડવા હુકમ થયો છે, તેથી આ દાસી આવી છે. આ શિયાળ બેટની કેદમાં મને જમાડવાનો હુકમ તમને કોણે કર્યો? દેવીએ ટેક લીધે છે કે દેવને જમાડ્યા બાદ જ જમવું. તો સોરઠપતિ, આ થાળમાં પીરસેલા ભોજન આરોગી આ દાસીને અહીંયા આવવાનું કૃતાર્થ કરો. આ વળી અજબ મુસીબત. હજી તો એક મુસીબતમાંથી છૂટ્યો નથી, ત્યાં બીજી આવી. આ શું થઈ રહ્યું છે? કોણ દેવી અને કોણ દાસી? કહે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? કેમ ચૂપ છે? બોલતા રાથી ડરે છે? તને અહીં આવતા ભય ના લાગ્યો? રા જે આ સ્થાનમાં આવવાની શક્તિ ધરાવે છે તે બોલવાનો સામર્થ અને સામે આવવાની શક્તિ ધરાવે છે. એટલે તું શું ચાહે છે? હું એ જ ચાહું છું કે તમો જમી લ્યો અને આ દાસીને રજા આપો. દેવી તમને મહારાણીબા યાદ કરે છે. ચૂપ રહે દેવી, આપ પધારો. આ દાસી સત્વરે હાજર થાય છે. આ વળી વિચિત્ર બનાવ. કોણ દેવી અને કોણ દાસી? અજબ કસોટી છે. મહારાજ, હું દાસી છું. નહીં મહારાજ, દાસી તો હું જ છું. નહીં મહારાજ, હું દાસી છું. નહીં મહારાજ, એ મારા કુંવરી હીરાદેવી છે. અરે ચૂપ રહે મહારાજ, જલ્દી કરો, સમય વીતી જાય છે. એટલે તમે શું કહેવા માંગો છો? હું એ જ સલાહ આપું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ. મને અહીંથી મુક્તિ ચાહનાર કહે, તું કોણ છે? જેના બંદી ખાનામાં તમે કેદ થયા છો તે જ અનંતસિંહની પુત્રી અને તમારી હીરા દેવી. ઠીક, હવે સમજાયું કે કોણ દેવી અને કોણ દાસી. રા તમારા સમજવામાં ભૂલ થાય છે. સ્ત્રી એ એક દાસી, પતિની દાસી રૂપ છે અને સ્ત્રીનો ધર્મ છે કે પતિ તેના દેવ અને તે તેની દાસી. હીરા દેવી, આવો, તમે પણ તમારા પિતાજીની માફક દાંભિકતાના શસ્ત્ર ચલાવો. રા તમે ભૂલ કરો છો. આ દાસીએ કેદખાનામાં તમારી પ્રશંસા સાંભળી છે ત્યારથી આ દેહ તન મન અને ધનથી અર્પણ કરી દીધું છે. હીરા દેવી, અસંભવ. અનંતસિંહની કન્યા રા જેવા શત્રુને ક્યારેય ના વરે. તમારું ભાવિ ભૂલ ખાય છે. અરે રા, પ્રેમ એ પ્રભુતાના પંથે લઈ જનાર પહેલું પગથિયું છે. પ્રેમનો પ્રવાહ સ્નેહના સંબંધોને પૂકીને આગળ વધ્યા કરે છે. મને અટકાવવાની કોઈની તાકાત નથી. સિંહણ સાચી મૃગલાના ટોળામાં ફરતી નથી. વીરાંગનાઓ કદી ના મર્દને વર્તી નથી. હીરા દેવી, તમે ભૂલ ખાવ છો. જો તમે તમારા પ્રેમમાં આંધળા થયા છો, માટે કહું છું કે અહીંથી અત્યારે ચૂપ થાઓ. રા જરા ધીમે બોલો, દિવાલને પણ કાન હોય છે. રા જાઓ, પાછળ ગુપ્ત માર્ગેથી જુનાગઢના અભય કિલ્લામાં ચાલ્યા જાઓ. આ જુનાગઢનો રા એક સ્ત્રીની મદદથી હાથમાં જંજીર ખખડાવતો નાસી જાય તો એ રા નહીં, એના માના પેટે જાણ્યો પાક્યો એમ લાજે. અરે પશ્ચિમ ઉગે બાણ અને બોરિંગના જીલે ભાર. જો ભાગું ભેરું બનીને તો લાજે ગઢવીરના. અરે રા, ખોટી હઠ શા માટે કરો છો? આવેલ તકને શા માટે જવા દો છો? મને તો એ જ સમજાતું નથી.
કે આટલી બધી માયા અને મમતા એ પણ તમારા પિતાના શત્રુ પર દર્શાવી રહ્યા છો શા માટે? અરે આ કેવો વિચિત્ર પ્રશ્ન. અરે મહારાજ, હું તો તમારા સરના સિરતા છો મહારાજ. હું તો તમને બીજું શું કહું. બસ બસ હીરાદેવી, ખરેખર તમારો પ્રેમ દેવી છે. આ રા તમારો સહર્ષ સ્વીકાર કરે છે, પરંતુ જો કોઈના પગલાનો અવાજ સંભળાય છે માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. જી મહારાજ. કેમ અભિમાની રા, શું થાય છે? આજે શિયાળ બેટનો અધિપતિ તમારું મગરૂપી મસ્તક પોતાના ચરણમાં નમાવશે. અરે શિયાળ બેટના શિયાળ, તું ભૂલે છે આ રાને દગાથી કેદ કરીને તું ભૂલાય છે. દગો દઈ દુશ્મનને લીધા જંજીરમાં જકડી તું બૂંદ નહીં રાજપૂતનું ધારણ કરી લે ચૂંદડી. અરે આ ગરજતા વાદળા સામે જેમ સિંહ મસ્તક પછાડી પછાડીને મોતને શરણે થાય છે, તેવી જ રીતે આ ચાવડાના બંદી ખાનામાં આવી તું પણ રીબાઈ રીબાઈને મોતને શરણે થઈશ. રા, હજુ પણ કહું છું કે આ ચાવડાના ચરણમાં મસ્તક નમાવ અને તારી જબાનને આગળ ચલાવ. અરે આ રા પોતાના જીવન માટે તારા જેવા શિયાળીઓને મસ્તક નમાવે એમ? અરે શિર માટે પત જાડવું, પત માટે શિર ધાર. આ જો શિર નીચું નમે તો લાજે ગઢ ગિરનાર, પશ્ચિમે ઉગે બાણ અને બોરિંગના જીલે બાર. જો નમું તુજને તો લાજે ગઢ ગિરનાર. અરે આ સૌરાષ્ટ્રના રાજા બધા મારા ગુલામ થઈ ફરે, ચાવડાના ચરણમાં ઝૂકી સલામ સૌ ભરે. આ ગુમાની મસ્તક તમારું સહેજમાં ઝૂકી જશે. આ ચાવડા તમારી શક્તિ બધી અહીં ધૂળ બે. ભાસ્કર આનંદસિંહ, આ જુનાગઢનો રા અત્યારે બેડીઓમાં બંદીવાન છે. લાવ શમશેર અને પછી જોઈ લે કે આ સોરઠના સિંહના એક જ ઘાથી તારી બધી શક્તિ જમીન દોસ્ત થાય છે કે નહીં. બકવાદ બંધ કર. રા, હજુ પણ કહું છું કે ચાવડાના ચરણમાં મસ્તક નમાવ અને જુનાગઢ પર મારી સત્તા કબૂલ કર, તો જ તને મુક્ત કરી. શું તારા ચરણમાં મસ્તક નમાવ ને જુનાગઢ પર તારી સત્તા કબૂલ કરું એમ? અરે છાટ, રાને પોતાના સામર્થ અને શક્તિ પર વિશ્વાસ છે. અરે આનંદસિંહ ચાવડા જેવો માફી આપનારો નહીં મળે. તો વટને ખાતર લાખોની લાલચ પર થૂકનાર નહીં મળે. અરે તમારું કિસ્મત ફર્યા છે. લાલચ ફરતી નથી, સોનેરી સમય ખાવો છો. વટને ખોતો નથી. આ સેંકડો સૈનિકો વચ્ચે તમે એક જ છો. તો પરવા નથી, લાખ તારા ચમકતા ચંદ્ર વચમાં એક છે. નિર્માલ્ય છે સૈનિકો, મરદ બચ્ચો એક છે. મહારાજ, સાંભળ્યું છે કે તળાજાનો ઉગાવાળો અહીં સૈન્ય લઈને આવી રહ્યો છે. તો તમે જાઓ અને શહેરના બધા દરવાજા બંધ કરો અને સૈનિકોને સૂચના આપો. રા, હજુ પણ તને સમજવા માટે વખત આપું છું, છતાં પણ નહીં સમજે તો જે હાલ બીજા માવડા થયા છે તે તારા પણ થશે. ભૂલે છે ચાવડા, હજી તું ભૂલે છે. અરે તો જોઈ લેશું. જોઈ લેશું. હાલો. હાલ. 505 રૂપિયા જીરકભાઈ ને બક્ષીસ, 500 રૂપિયા હાલ. દુલજભાઈ વિઠ્ઠલભાઈ મોસાણીયા, 500 રૂપિયા ગણેશ વિઠ્ઠલભાઈ, 500 રૂપિયા દુષ્યંત વિઠ્ઠલભાઈ, 1000 રૂપિયા ઉગાવાળાના પાત્રને વિશાલભાઈ રંગપોર વાળા તરફથી, 1000 રૂપિયા પ્રણવભાઈ ને જીતુભાઈ રંગપોર વાળા તરફથી. આશા અને નિરાશાના મનમાં મન મારું મુંજાય છે. સ્વામીના દુષ્કર્મો હવે મારાથી સંભળાઈ શકાતા નથી. સમાચાર મળ્યા છે કે તળાજાનો ધણી ઉગાવાળો તેના મામા રા કવાટને છોડાવવા જઈ રહ્યો છે, તો તે આજ રસ્તે નીકળવો જોઈએ. બારોટ શંકરદાન આપણો શિયાળ બેટની સરહદમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. હવે તો ફક્ત એક જ ચિંતા થઈ રહી છે. હા વીર ઉગાવાળા, શિયાળ બેટની અંદર પ્રવેશ હોવાની ચિંતા. બાકી અનંતસિંહ ચાવડાને તો હું જોઈ લઈશ. આ ઉગાવાળો તેની જાળમાં સપડાય એમ નથી. ઓ પ્રભુ, મારા સ્વામીની રક્ષા કરજો, મારા સ્વામીનું કલ્યાણ કરજો. આ સામે બે વીર પુરુષો, તેમનો કૃતનકાય પુરુષ ઉગાવાળો જ જણાય છે, તો લાવ મને જવા દે. કલ્યાણ થાવ.
આપ કોણ છો? દેવી આપ કોણ છો? અમારી સામે આવવાનું કારણ જણાવશો? કલ્યાણસ્તુ, હું એક સાધ્વી છું. શિયાળ બેટથી ગમે ત્યાં બહાર રહું છું. અને આપ ક્યાં જઈ રહ્યા છો તે જણાવશો? દેવી આ તમારી સામે ઉભો એ તળાજા ધણી વાળાકુર વીર શિરોમણી વીર ઉગમસિંહ સોરઠપતિ રા ખવાતનો ભાડે જુગા વાળો અને હું રાનો બારોટ શંકરદાન છું. બારોટ શંકરદાન, આમાં આપણો ભેદ ન ખોલતા ન કરે નારાયણ ને આપણા આવવાની જાણ થતા આ ચાવડાએ કઈ ઝાડ બિછાવી હોય. વણાકપતિ, મને તો લાગે છે કે ગ્રહ સંસારથી ત્રાસી જઈને વૈરાગ લીધો હોય. વીર પુરુષો, તમારી મનોકામના ઉપરથી જણાય છે કે તમે કોઈ મોટી વિમાસણમાં પડી રહ્યા છો, પણ ઈશ્વર તમારી સહાય કરશે. બારોટ, લાગે છે તો કોઈ સતી સાધ્વી કદાચ શિયાળ બેટની માહિતી તેના પાસેથી મળી જાય. હા વીર ઉગમસિંહ, સરસ યુક્તિ છે. કદાચ શિયાળ બેટની અંદર પ્રવેશવાનો રસ્તો ઈ તેના પાસેથી મળી જાય. દેવી આપ દયાળુ જણાવશો. ક્ષત્રિય પુત્રો, સંસારમાં ફરીને કોઈ દુખિયાના દર્દ જાણવા અને ભૂલેલાને માર્ગ બતાવો એ અમારો ધર્મ છે. દેવી અમો શિયાળ બેટમાં જઈ રહ્યા છીએ તો કૃપા કરીને શિયાળ બેટમાં દાખલ થવાનો કોઈ માર્ગ બતાવી શકશો? અમે તમારો ઉપકાર માનશું. જરૂર બતાવી શકું છું, પરંતુ તે પહેલા એક વચન માંગવા ચાહું છું. જાઓ દેવી, આ શુદ્ધ બચ્ચાનું તમને વચન છે. ઉગાવાળા, હું અનંતસિંહની પત્ની છું. વણાકપતિ, તમે તમારા મામા રા કવાટને છોડાવવા જઈ રહ્યા છો તે જાણીને હું અહીં આવી છું. પરંતુ દેવી આ સાધ્વી વેશમાં અહીં આવવાનું કારણ એ જ કે મારા સ્વામી મારાથી વિમુખ છે. મને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધી હતી, પરંતુ પ્રભુ કૃપાથી આજે જીવન છું. હા તો તમે શું કહેવા માંગો છો? ઉગાવાળા, એ જ કે તમને શિયાળ બેટમાં પ્રવેશવાનો ગુપ્ત માર્ગ બતાવતા પહેલા હું મારા સ્વામીનાથનું અભયદાન માંગુ છું. અરે આ કેવો વિચિત્ર પ્રશ્ન. દેવી, તમને તમારા સ્વામીનાથે છળ કપટથી ઈ સમુદ્રમાં ફેંકી દીધા, પણ હજુ તેના પ્રત્યેની લાગણી ભૂસાતી નથી. બારોટજી, સતી સ્ત્રીનો ધર્મ છે કે સ્વામીના હાથે મરતા સુધી પણ તેનું શુભ ઈચ્છવું. કદાચ સ્વામીના હાથે મૃત્યુ થાય તો પણ મોક્ષ મળે. વાહ રે ઈશ્વર, કેવો તારો રિવાજ છે. જેની પત્ની ધર્મનિષ્ઠ અને ચારિત્ર્યવાન છે તેનો પતિ દગાખોર અને કપટી છે. દેવી, તમારા પતિ પ્રત્યેનું મારું અભય વચન છે, પણ દગો કરશે તો થાન નહીં થાય. ઉગાવાળા, જો મારા પતિ દગો કરે તો તેને દગાબાજીથી કેદ કરજો અને લ્યો આ મુદ્રિકા, જેમાં રાજ્યનું નિશાન છે, જેથી તમને અંદર જતા કોઈ અટકાવી શકશે નહીં. દેવી, કાળા ગ્રહમાં જવા માટેનો કોઈ ગુપ્ત માર્ગ બતાવશો? હા જરૂર. રાજમહેલના દક્ષિણ ખંડમાંથી કાળા ગ્રહમાં પ્રવેશી શકાશે. હાલો હાલો. ઓ ઈશ્વર, હવે તો હદ થાય છે. કાંઈ જ સમજાતું નથી. માથું પછાડીને પ્રાણ આપું કે જીભ કચડીને મરી જાઉં? નહીં નહીં, મારો ભડવીર ભાણેજ ઉગાવાળો મને કેદમાંથી જરૂર છોડાવવા આવશે. મામા, આપ ક્યાં છો? મને જલ્દી સંકેત કરો. ઉગા, તારો અવાજ મને સંભળાય છે, પણ તું દેખાતો નથી. જરા સંકેત કર. મામા, હું દક્ષિણ દિશાની દિવાલથી બોલું છું. મામા, મામા, મારા પૂજ્ય વડીલની આ દશા. મામા, ગભરાશો નહીં, આ ઉગો આવી ગયો છે. આવ આવ મારા ભડવીર ભાણેજ, આ મામાને કેદમાંથી મુક્ત કરવા આવી પહોંચ્યો.
ઓ ઉગા, આ શું કર્યું? મેં કીધેલા શબ્દના બદલામાં તે મને કેદમાં લાત મારી. મામા તમે શું બોલી રહ્યા છો? હા, હું બરાબર કઉ છું કે મેં તારા કરેલા અપમાનનો તે બદલો લીધો. મારા વડીલ તમે શું કહો છો? હા, હું ખરું જ કઉ છું કે તે જાણી જોઈને મને કેદમાં લાત મારી છે. મામા હું તમારા ચરણમાં પડી સત્ય કહું છું, મેં જાણી જોઈને લાત નથી મારી. આ તમને પિંજરામાંથી છોડાવવા મેં જુસ્સાથી પિંજરાને લાત મારી. આ પિંજરું છટકી જતા મારો પગ તમને અડી ગયો હોય તો તે બદલ તમારી માફી માંગુ છું. ઉગા, તું મને મૂર્ખ સમજે છે પણ કોઈ જ હરકત નહીં. અત્યારે તારો સમય છે, પણ એટલું યાદ રાખજે કે આ રા મરતા સુધી એનો બદલો જરૂર લેશે. આટલી વિનંતી કરવા છતાં સત્ય મનાતું નથી તો મામા વંથલી પહોંચ્યા બાદ તળાજા પર વાર લઈને આવજો. આ ભાણેજ તમારી યાગને શાંત કરવા આ શમશેરથી તમારું સન્માન કરશે, પણ અત્યારે સમય નથી. સાવચેતીથી જલ્દી બહાર નીકળી જાઓ. અરે આ શું? રા પિંજરામાંથી છૂટી ગયો? કોણ? ઉગાવાળો સૈનિકો, રા અને ઉગાને પકડીને કેદ કરો. ખબરદાર નામર્દ બાયલાઓ, ચાવડાના ખુશા મત્યા આગળ વધ્યા લવલેશ તો પૂરી કસોટી થઈ જશે. આ જિંદગીની આશા પૂરી એક જ ચપાટે થઈ જશે. અરે એનું પાણી મને માપવા દેવું. અરે તો તે પણ કબૂલ છે. ચાલ ઉઠાવ તલવાર. અરે ખામોશ, ચાવડા તને ચેતું છું, આ ધર્મનું યુદ્ધ છે. જો કંઈ પણ દગો કર્યો તો યમરાજના દરબારમાં પહોંચાડતા ઉગાને જરા પણ વાર નહીં લાગે. આવ ઓ દગાખોર, મારી સામે આવ, પછી જોઉં છું કે તારામાં કે મારી શમશેરમાં કેટલું પાણી છે એ આજે મપાઈ જશે. અરે જંગ હોય કે રંગ હોય એમાં જ અમારી મજા છે. જંગ હોય કે રંગ હોય એમાં જ અમારી મજા છે. આ જુનાગઢ સામે અવાજ એ તમને મોતની સજા છે. અરે ભેટ્યા હશે શિયાળિયા, સિંહને કદી ભેટ્યા નથી. ભેટ્યા હશે બેરુબાદ, ભાયડાને કદી ભેટ્યા નથી. હોશિયાર. હોશિયાર. અરે આ નીચ ચંડાળ, આખરે તારી બાજી અજમાવ્યા વિના નાજ રહ્યો. આ ધોવાય યુદ્ધે કોલસા શ્યામતા જતી નથી. અમૃત પાવો સાપને વિશે તજતા નથી. ઉગા, મેણું માર નહીં, આ તલવાર પડી છે હાથમાંથી. આ હાથ હેઠા પડ્યા નથી. તને મેળો હશે બાયલો, આ ભાયડા હજુ ઘટ્યા નથી. અરે નાર પિશાચ, હજુ પણ ગુમાન છોડતો નથી. તારી સુરવીરતા તો આ સોરઠના સિંહની એક જ શમશેરના સપાટેથી સમજાઈ ગઈ. સૈનિકો છોડી અને ઉઠાવ તારી શમશેર. વાળા કુળના વંશ દગાથી કિલ્લામાં પ્રવેશીને બળવા ફૂકે છે. આવ મારી સામે આવ. આ દગો શિયાળ બેટના અધિપતિ ઉગા વાળો તારી સામે જ છે. શબ્દ જેવા ઉચ્ચારો એવા જ પડઘા થાય છે. દગા સામે દગો તો સહેજ ન્યાય છે. અરે તો આ ખડબડિયા સાગર પછી માછલાના ભારસા. બહાદુર હોય તો જીતથી શબ્દ ના બોકાશો. અનંતસિંહ હોશિયાર. ખામોશ વડાપતિ, અધર્મ થાય છે. કોણ? આ કર્મ ચંડાલ અને અધર્મીની પત્ની ગંગા કુમારી. આ ગંગા કુમારી, તમે આપેલા વચનને યાદ કરો અને વચનને ખાતર મારા સ્વામીનાથને જીવતદાન આપો. અફસોસ ચાવડા, આ બધી જણાય છે કે તારી જિંદગી અધૂરી રહી જાય છે. આ તારી સ્ત્રીના સૌભાગ્ય અને મારા વચનને ખાતર તને જીવતો છોડી દઉં છું. ઉગા, તેનો શિરછેદ અહીં જ થવો જોઈએ. એ ચંડાળ ભૂમિને ભાર રૂપ છે. અરે જેના જીવનમાં દગો છડપટનો વાસ છે, હણવા દે શત્રુને અને બદલો લેવાની આસ છે. હા સોરઠપતિ, મેં તારા પર કરેલા ઉપકારનો બદલો માંગુ છું. અરે મારા જીવનને બચાવનાર યુવક કહે તારા ઉપકારના બદલામાં શું માંગે છે? શત્રુના અજાણ્યા યુવક, તારી શું ઈચ્છા છે? હા, જો આપ બદલો જ આપવા માંગતા હો
તો હું મારા માલિક અનંતસિંહને જીવતદાન આપો. આ વળી મારા માટે જીવતદાન માગનાર કોણ હશે? એટલે દગાખોર શત્રુને મુક્તિ કદાપી નહીં મળે. અરે રા, વચન આપીને ફરી જવું હોય તો તમારી મરજી, હું જઈશ. સબૂર, આ સોરઠનો સિંહ દીધેલા વચનમાંથી ક્યારેય ફરતો નથી. સૈનિકો, એને મુક્ત કરો. કહે બીજી કોઈ ઈચ્છા છે? આ ખરેખર તમે સાચા સુરતના સ્થિરતા જ છો અને વચન પાલક હો તો આ હીરા દેવીને હંમેશા તમારા જીવન સાથી બનાવો. અરે આ શું, મારી પુત્રી હીરા દેવી, અને તે પણ મારા માટે વચન આપનાર? ત્યારે તો જરૂર આજે કિસ્મતનો સિતારો હજુ તેજ છે. કોણ હીરા દેવી? તમો આવ. અનંતસિંહ, આજે આપણો સંબંધ એક થાય છે. હું તમારી પુત્રીને સોરઠની મહારાણી બનાવું છું. વાહ, આજે તો રાની મહાનતાએ મને તાબે કર્યો. આમાં આ શત્રુ સાથે સંબંધ બાંધી વિનાશને નોતરો છો. ઉગા, આજે મારા બધા જ શત્રુઓ તને દુશ્મન લાગે છે, તેથી જ મારા બધા સ્વજનો આજે તને દુશ્મન જણાય છે. કોણ સ્વજન અને કોણ દુશ્મન એ તો શમશેર પડશે ત્યારે જ નક્કી થશે. અત્યારે કમાનની માફક નમેલો ચિત્તો ક્યારે તરાપ મારશે તે નક્કી થશે. હા હા, રાના ભાણેજ થઈને રાનું અપમાન કરે છે. હું રાની ખામોશીના વખાણ કરું છું. ભાણા, અગર જો હું એની જગ્યાએ હું હોત તો તારી ગરદન ક્યારની તલવારથી ઉડાવી દે. બસ કરો તમારા જેવા મીઠું બોલી પેટમાં બેસી પેટને ફોડી નાખનાર અનેક સુખી કુટુંબને સળગાવ્યા છે. દગો અને છળકપટથી ભરેલા તારા ગાત્ર છે. સ્વજન પણ છે જ નહીં, કુપાત્રનો કુપાત્ર છે. હંસ કેરા સ્વાંગ છરિયા છે બગલાનું રૂપ, પડે પળ બદલાય તારા રૂપનું. ચૂપ કર ઉગા, તારા જીભ પર કાબુ રાખ. અને તને એટલું કહું છું કે તને એમ હોય કે આ રા કવાટ તારા કરેલા ઉપમાનના ભારના દાબ નીચે દબાયેલો રહેશે. આમાં તમારી ગેરસમજ થાય છે. હું જે કહું છું તે જ સત્ય છે. ઉગા, તે મને મારેલ લાતનો પ્રસંગ હજુ યાદ છે. એમાં તું આ અપમાન રૂપી જ્વાળા શું કામ કરે છે? અરે, તે મને મારેલી લાત હજી હું ભૂલ્યો નથી. જા, કહું છું અહીંથી ચાલ્યો જા. જાઉં છું મામા, છતાં કેતો જાઉં છું. તમારા વેરની આગને શાંત કરવા વળાકના મેદાનમાં આવજો. સાથે તમારા હિત શત્રુને પણ લેતા આવજો. વેરની વસૂલાત લેવા રણ મેદાન આવજો. સંકટ કાટ્યું તે તણો શિરપાવ દેવા આવજો. લાગેલ તમને લાતનો બદલો લેવા આવજો. મામા અને ભાણેજ તણા યુદ્ધને જીવાવજો. ઈશ્વરભાઈ રૂડજીભાઈ 500 રૂપિયા, પ્રભુભાઈ અરજીભાઈ 500 રૂપિયા,